ઉતાર્યો મનસુખભાઈ તારે ક્યાં હતા? પત્ર આપવા માટે જઈએ છે આચાર સહિત મનસુખ વસાવા અને ચૈતર વસાવાની વચ્ચે ડેડિયાપાડાની તાલુકા વિકાસ અધિકારીની ઓફિસની બહાર થયેલો એ ઝઘડો તો આપને યાદ જ હશે અને ઝઘડા બાદ જે રીતના ચૈતર વસાવા પોલીસ પાસે પહોંચ્યા હતા, મનસુખ વસાવા સામે કાર્યવાહીની માંગ કરતી હતી અને હવે આજે ચૈતર વસાવા પહોંચ્યા હતા આવેદનપત્ર આપવા માટે. ખૂબ મોટી સંખ્યામાં જનસમર્થન સાથે તેઓ નર્મદા પહોંચ્યા હતા. નર્મદામાં રાજપીપળા જ્યાં આગળ કલેક્ટર ઓફિસ છે ત્યાં આગળ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પણ પોલીસે તેમને આવેદનપત્ર આપવા નથી દીધું. પોલીસે તેમને સાફ શબ્દોમાં ત્યાં આગળ આવેદનપત્ર આપવાની ના પાડી અને ચૈતર વસાવાએ ફરીથી મનસુખ વસાવાને ધમકી આપી દીધી કે તમારા ચિઠ્ઠા પીઠ્ઠા ખુલી જશે. શું છે આખો મામલો, શું કહ્યું ચૈતર વસાવાએ, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેની બબાલ તો બધા જ જાણી રહ્યા છે અને જાણે છે કે કઈ રીતે ત્યાં આગળ મનસુખ વસાવાએ એક મેસેજ સોશિયલ મીડિયામાં મૂક્યો અને ચૈતર વસાવા ઉપર આરોપ લગાવ્યો કે ટીડીઓ જે તાલુકા વિકાસ અધિકારી છે તેમને બંધક બનાવવામાં આવ્યા ચૈતર વસાવા થકી અને ચૈતર વસાવાએ ત્યાં આગળ દાદાગીરી કરી. એ બાદ ચૈતર વસાવા ત્યાં આગળ પહોંચ્યા હતા અને ચૈતર વસાવાએ મનસુખ વસાવા ઉપર આરોપ લગાવ્યા અને અંતે બંને વચ્ચે જબરદસ્ત રીતે ઝઘડો થયો હતો. પોલીસની સામે, પોલીસની હાજરીમાં આ ઝઘડો કરવામાં આવ્યો હતો. દારૂની પણ વાત થઈ હતી ને ભ્રષ્ટાચારની પણ વાત થઈ હતી. આ બધા વિષય ઉપર આજે ચૈતર વસાવા એક રેલીના સ્વરૂપે રાજપીપળા કલેક્ટર ઓફિસે પહોંચવાના હતા, ત્યાં આવેદનપત્ર આપવાના હતા અને મનસુખ વસાવા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવાના હતા, પરંતુ પોલીસે તે પહેલા જ તેમને રોકી દીધા અને પોલીસે તેમને રોકી અને જે કલેક્ટરને મળવા નથી દીધા અને તેને લઈને ચૈતર વસાવા હવે ખૂબ આક્રોશિત છે. ચૈતર વસાવાએ ગુસ્સામાં શું કીધું તે પણ સાંભળો. ઉતાર્યો મનસુખભાઈ તારે ક્યાં હતા? ત્યારે કઈ હદમાંથી આવેલા? એ વખતે આવી નાકાબંધી કરવી, ત્યારે આવી નાકાબંધી કરવી જોઈએ ને એકની ગાડીને એક જવાની તો પછી યાર આજે તમે અમને નાકાબંધી વાળી એ વખત કે જવા દે એમ કે અમારી ગાડી આગળ ચાલે તમારી ગાડી પાછળ આવવાનું. તમે તમારા ઉપરી અધિકારી સાથે વાત કરી લો. મને એવું લાગે છે કે તમારે છે ને તમારા કોઈ ઉપરી અધિકારીની સૂચનાથી તમે ગુચવાયા કરો છો, એટલે વાત કરી લો. જે હોય તો ક્લિયર કરો. તો અમે બી છે ને અહીંયા થાંગુ ઠોકી દઈએ, બીજું કંઈ નહીં. અમે શું કરવા ઉભા થાકી રહીએ? બરાબર મંગાવી લઈએ ને અહીંયાથી હિન્દુ બીતું બધું લાકડા તો પછી હા એવા પંડ્યા છે ઉભરે સાઈડ સાહેબ અમારું બજેટ ખોવાઈ ગયેલું છે ને એની વાત છે, અમારે બોલવું પડે. તમે કેટલો બીજી ગાડી તમે મૂવી પૂછી લો. ના ના તમે મૂવીથી જવા દે તમે તો હું અહીંથી ગાડી તમે વાત કરી 5 ગાડી તમારા ઉપરી અધિકારી સાથે પૂછી લો. અમે તો કહેવા માંગીએ છીએ, અમે તો આવેદન આપવા રાજી 2 મિનિટ બીજા સાથે રાખો ભાઈ, શાંતિ રાખો. હું વાત કરી લઉં છું 2 મિનિટ ઉપર શાંતિ રાખો. તમારા ઉપરા અધિકારી સાથે એવી વાત કરો. અમારી સાથે ચૂંટાયેલા પ્રતિનિધિ, સરપંચ, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય બધા જ છે. તો અમે તો બધા આવેદનપત્ર આપવા માટે જઈએ છીએ. આચાર સંહિતા કે 144 કે કોઈ જાહેરનામું પ્રસિદ્ધ થયું નથી. આચાર સંહિતા ચાલુ છે. આચાર સંહિતામાં એવી કોઈ જોગવાઈ નથી કે અમે આવેદનપત્ર નહીં આપી શકીએ. પણ હું અમે આવેદનપત્ર જઈ શકે છે એવું કોઈ 5 ગાડીનો કોઈ ઉલ્લેખ નથી. અમે 50 ગાડી લઈ જઈને બી આવેદનપત્ર આપી શકીએ છીએ. તેમ છતાં અમે તમને એ વિનંતી કરીએ છીએ કે તમારા ઉપરી અધિકારીને વાત કરો. મૂવી ઉભા રહીએ, મૂવી ચર્ચા કરી લઈએ. આ રોડ છે, રોડ પર ટ્રાફિક થશે, એના કરતા ત્યાં આપણે જરા સાઈડમાં કરો બધા. અહીંયા બીજી પેટ્રોલ પંપ 2 મિનિટ ખાલી છે. અહીંયા બીજી કોઈ જગ્યા નથી. આપણી ત્યાં જગ્યા છે, આ બાજુ ત્યાં આપણે ઉભા રહીએ. તમારા પાછળ હેરાન થઈ તમે પણ સાથે ચાલો. તમારા ઉપરી અધિકારી અમારા જે પોઈન્ટ છે એથી આગળ વાત કરી લો ને, વાત કરી લો. તો અમે તો જવાના છે. તમારી તમે જવાના જ છે. અમે પછી અમે
અમે તો જવાના છે. વાત કરી લો તમે. હવે કઈ ગુનો કર્યો છે? વિચાર કરીને એક ઓપ્શન મૂકીએ નહીં તો અમે તો જવાના છે. બધા જ જવાનું કરીને વાત કરો. મૂવી આપણે સાઈડ પર ઉભા રહીને ચર્ચા કરી લઈએ. અમારે રજૂઆત બી નહીં કરવાની સાહેબ, બજેટની વાત છે. આજે અમે જે નર્મદા જિલ્લાની ગણતરી એસ્પિરેશનલ જિલ્લા તરીકે થાય છે અને અહીંના લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે, મૂળભૂત સુવિધાઓ માટે, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક આર્થિક ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્ય યોજનાઓ આવે છે, કરોડો રૂપિયાના બજેટો આવે છે. પણ અહીંના અધિકારીઓ એજન્સીઓની ઈશારા પર બધા અધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે. એના વિરોધમાં અમે કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા. અમારી સાથે સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક પદાધિકારીઓ હતા. છતાંય અમે સવારથી નીકળેલા છે, અમને જવા દેવામાં આવતા નથી. એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી. ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવું અમને ચોક્કસપણે લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો જે નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર થયા છે. 2022માં પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા કુવા, ચેકડેમ અને ઉદ્વહન સિંચાઈ યોજના માટે 8 કરોડ રૂપિયા એક બોગસ એજન્સીને ચૂકવણા કરી દેવામાં આવ્યા છે. એ એજન્સી પણ બોગસ છે, સરકારનો કોઈ પરિપત્ર પણ નથી, બારોબાર પ્રજાના પૈસા ચૂકવવામાં આવે, એની તપાસ થવી જોઈએ. બીજો મુદ્દો અમારો એવો છે કે ડેડિયાપાડા અને સાગબારા તાલુકાને વિકાસશીલ તાલુકાની જોગવાઈ દર વર્ષે 2-2 કરોડ રૂપિયા મળે છે. ગયા વર્ષે પણ પદાધિકારીઓ જે માગણી કરી એને સાઈડ પર રાખીને બાયોગેસ, હાઇમસ જેવી બિનજરૂરી યોજનાઓ, આરો પ્લાન્ટ, બંક બેડ જેવી કોઈ બિનઉપયોગી યોજનાઓ લાવીને કરોડો રૂપિયા એજન્સીઓને ખંખેરી લીધા છે. એવી રીતે આ વર્ષે પણ આયોજન અધિકારીએ 4 કરોડનું બારોબાર આયોજન કરી દીધું છે અને આ વર્ષે પણ એવા જ કામો બિનઉપયોગી મંજૂર કર્યા છે. એનો પણ અમે વિરોધ કરીએ છીએ. સાથે વન વિભાગ દ્વારા છેલ્લા 5 વર્ષમાં એક પણ નિવિદા પાડ્યા વગર એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના બિલો, વાઉચરો ચૂકવી દેવામાં આવે છે. એનો પણ અમે વિરોધ કરીએ છીએ. સાથે મનરેગામાં જે એજન્સી ફિટ કરેલી છે એ એજન્સીએ આ વિસ્તારમાં ડેડિયાપાડા તાલુકામાં પોતાનું ગોડાઉન નથી રાખ્યું કે ડેડિયાપાડા વિસ્તારમાં કોઈ મટીરિયલ નથી રાખ્યું, રોયલ્ટીવાળા બિલો પણ નથી રજૂ કર્યા, છતાં પંચાયતો પર મોટી ટકાવારી લીધી છે. એનો પણ અમે વિરોધ કરીએ છીએ. અને આવતા સમયમાં જે આદિ આદર્શ ગ્રામમાં છે 18 કરોડનું જે રોડ રસ્તાના કામો અમે બધાએ લડ્યા ત્યારે સરપંચોને 18 કરોડના કામો આપ્યા અને બીજા 50 કરોડનું બારોબાર આયોજન કરી લીધું છે. એનો અમે વિરોધ કરીએ છીએ. અને તમામ કામગીરી, તમામ યોજનાઓ જ્યારે પણ આવે, જેનું બજેટ આવે તો ગામ પંચાયત પર ગામ સભામાં એનો ઠરાવ લેવામાં આવે, ગામ પંચાયતને જ કામ કરવાની અધિકાર આપવામાં આવે એવી અમારી માગણી છે. અને જેટલા પણ અધિકારીઓએ બારોબાર આ બિલો ચૂકવેલા છે એના પર તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થાય. જે પણ અધિકારી, જે પણ કોન્ટ્રાક્ટર આમાં જવાબદાર હોય એના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. અને સાથોસાથ આવનાર દિવસોમાં આ જો કાર્યવાહી યોગ્ય કરવામાં નહીં આવશે તો અમે ખૂબ મોટું જન આંદોલન કરીશું. એ ક્યારે અમે આ બાબતને લઈને પાછી પાની કરવાના નથી. આજે અમારા બાળકોના શિક્ષણ, કુપોષણ, સિકલ સેલ જેના માટે પૈસા આવે છે એ અધિકારીઓ, પદાધિકારીઓના ઈશારાથી બહારની એજન્સીઓને લાવીને ચાઉ કરી જાય છે. ત્યારે એની સામેનો અમારો વિરોધ છે. સાથે સાથે અમારા સિંચાઈ વિભાગમાં સ્ટાફ નથી, તાલુકા વિભાગમાં કોઈ હાજર નથી રહેતું, મામલતદારમાં સ્ટાફ નથી. ત્યારે આ બાબતને લઈને પૂરતા શિક્ષકો મુકાય, પૂરતી શાળા બંધાય, આંગણવાડી બનાય, એના માટે પણ અમે રજૂઆત કરવા માટે જતા હતા. છતાં અમને પોલીસ આજે મોવી ખાતે અટકાવેલા છે અને અમને આગળ જવા દેવામાં આવતા નથી. ત્યારે અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ લોકશાહીનું હનન છે, અમને દબાવવાની વાત છે. આવનાર દિવસમાં આ મોટો ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો સાથે અમે જઈશું અને અમને ધરણા કરવો પડશે, આંદોલન કરવું પડશે, રેલી કરવી પડશે, ત્યાં કલેક્ટરની કચેરીની ઘેરાવો કરવો પડશે કે નર્મદા કમલમનો ઘેરાવો કરવો પડશે તો અમે કરીશું.
પણ અમારા લોકોને ન્યાય આપીને જ અમે રહેવાના છે. આજે ભલે પોલીસે તાનાશાહી વર્તન કરીને અમને રોકી દીધા છે, પણ આવનાર દિવસમાં આનાથી પણ વધારે સંખ્યામાં, મોટી સંખ્યામાં અમે જઈને આવેદન આપીશું. એ જ આપણા માધ્યમથી સૌને કહેવા માંગીએ છીએ. ધન્યવાદ. ચૈતર વસાવાનો સ્પષ્ટ આરોપ છે અને ચૈતર વસાવા એવું સ્પષ્ટપણે માની રહ્યા છે કે કરોડો રૂપિયાનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું જે ફંડ આવે છે તે ફંડ બારોબાર આ અધિકારીઓ સરકારી એજન્સીઓ સાથે મળીને અને પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે થઈને આ કોન્ટ્રાક્ટ જે છે તે ક્યારેક ભાજપના નેતાને આપી દે છે તો ક્યારેક અન્ય જે સાંસદના સગાવાલા છે તેમને આપી રહ્યા છે. એટલે આરોપ ભ્રષ્ટાચારનો ભયંકર રીતે અહીંયા આગળ ચૈતર વસાવા લગાવી રહ્યા છે અને એ જ આરોપ પત્ર સાથે આજે તેઓ કલેક્ટરને મળવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેમને કલેક્ટરને મળવા નથી દીધા. આપ શું વિચારી રહ્યા છો? કલેક્ટરને મળવા દેવા જોઈતા હતા કે નહોતા દેવા જોઈતા? કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.